શું નામ તમારું? રાધિકા સેલડિયા. ઉંમર? 35. ક્યાં રહેવાનું? નિકો. ઓકે. તમે મારી પાસે જ્યારે આવ્યા ત્યારે શું તકલીફ હતી? અને ત્યારે શરદી રહેતી હતી, સાઇનસ ભરાતું હતું બહુ અને માથું ને એવું દુખતું હતું. ઓકે. કફ સતત કન્વર્ટ થયા જ કરતો, જેટલો કાઢું ને એટલો પાછો થોડી વારમાં પાછો કાઢવો જ પડતો મારે. ઓકે. કેટલા ટાઈમથી પ્રોબ્લેમ હતો? 12-13 વર્ષથી છે મને. 12-13 વર્ષથી. ઓકે. આગળ કંઈ કરાવેલું છે ને સર? હા, મેં એક સ્કેન કરાવ્યું હતું ત્યારે મને સાહેબ એવું કીધું હતું આનું પ્રોબ્લેમ રહે તો ઓપરેશન કરવું પડે. એટલે શું પ્રોબ્લેમ બતાવ્યો હતો? ત્યારે તો એવું કીધું હતું સાઇનસ ભરાય છે, મસા કે એવું તો છે નહીં, પણ કે ઓપરેશન કરીએ એટલે ખબર પડે. ઓકે. સાઇનસની તકલીફ હતી. તમને લગભગ 3 મહિનાની સારવાર લીધી તો એમાં તમને 100 માંથી કેટલો આરામ છે? ઘણો 100% કું તો એ છે એટલો. ખાઈ પી શકું છું, પહેલા તો હું ખાઈ પી નહોતી ઓકે. શકતી. પહેલા શું નહોતું ખવાતું ને હવે ખવાય? ઠંડી વસ્તુ કોઈ બી નહીં, છાશ નહીં, દહીં નહીં. ઓકે. છાશ દહીં પહેલા નહોતું ખવાતું, હવે તો સારવાર પછી ખવાય. સારું છે. ઓકે. સારવારથી ખુશ છો? હમ. ઓકે. થેન્ક યુ.